સરકાર હંમેશા લોકહિત માટે અને લોકોની સગવડ અથવા તો ઉદ્યોગકારો વેપારીઓને ફાયદો થાય તે માટે ઘણા બધા પ્રોજેક્ટો લઈને આવતા હોય છે. ખરા અર્થમાં કેટલાક પ્રોજેક્ટો છે એ ક્યાંક સારા સાબિત થતા હોય છે અને કેટલાક પ્રોજેક્ટો છે એ ખરાબ સાબિત થતા હોય છે. બે બાજુ છે. ઉદ્યોગ માટે જો એ પ્રોજેક્ટ સારો હોય તો આસપાસની પ્રજા માટે ક્યાંક એ પ્રોજેક્ટ ખૂબ જ ખરાબ સાબિત થતો હોય છે. અને વાત એવી જ કંઈક છે કે પોરબંદરની જનતા છે વગર વાંકે એ મરવા પડી હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. એટલા માટે જ ગઈકાલે પોરબંદરની અંદર એક 3 કિલોમીટર લાંબી એક જનસભા, જન સાંકળ કહો કે જન મેદની કહો એ ઉમટી પડે છે અને ન વિચાર્યું હોય એવું પાણીની અંતિમ યાત્રા કાઢે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ને હું છું ઉમંગ રાવલ. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયેલા છે. સાહેબ, ખૂબ સ્વાગત છે આપનું. જેમ મેં કીધું કે સાહેબ, ઘણા બધા પ્રોજેક્ટ હોય છે લોકહિતમાં હોય છે, પરંતુ એની બે પાસા હોય છે. ક્યાંક કોકને ફાયદો કરાવવા માટે જે ભોળી ભાળી પ્રજા છે એને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. જેતપુરના વાંકે પોરબંદર ક્યાંક દુઃખ વેઠતું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થશે જો આ ડીપ સી વાળો પ્રોજેક્ટ એ કરવામાં આવશે તો. ઉમંગભાઈ, આ પ્રશ્ન પણ નહીં તો પણ 2-3 દશકા જૂનો પ્રશ્ન છે. કમનસીબે આપણે ત્યાં શું છે, આપણે ત્યાં એક મુદ્દાનો કાર્યક્રમ લોકોને આવડે છે અને એ છે પ્રદર્શન કરવું, રેલી રેલા કાઢવા, દેખાવો કરવો, આવેદન પત્ર આપવું અને છાજિયા કૂટવા. આ સિવાય કોઈ વસ્તુ નહીં. પાણી જેતપુરનું કેમિકલ યુક્ત, એટલે ત્યાં સાડીઓના કારખાના છે જેતપુરમાં, વર્ષો જૂના સાડીઓના કારખાના છે. અને એ સાડીના ધોવામાંથી જે કેમિકલ યુક્ત પાણી હોય છે એ જેતપુરની ન્યા છે નદી નીકળે એમાંય સત્યાનાશ થઈ ગયો છે. જેતપુરની આસપાસના હજારો એકર જમીન જે છે એ પણ ત્યાં બિલકુલ નરાદ જ થઈ ગઈ છે. એટલે કે બહુ ઉપજાવ ન રહ્યું હોય તેવી થઈ ગઈ છે. એ હવે સિલસિલો આગળ વધ્યો છે અને આજે તમે જે પોરબંદર ની વાત કરો છો એ ત્યાં સુધી પહોંચ્યું છે. પણ મને તમે સમજાવો કે પાણીની અંતિમ યાત્રા કાઢવી અને ખાલી પ્રદર્શનો કરવા એના કરતા આટલા જ લોકો ભેગા થઈ અને ક્યાંક એવો ડેમ કે પુલ કે સમથિંગ બાંધી દે, જેમ ચેક ડેમ બાંધે છે. ચેક ડેમ સૌરાષ્ટ્રભરમાં જે બાંધ્યા એ કોઈ સરકારે ઓછા બાંધ્યા, લોકોએ વધુ બાંધ્યા. કારણ કે બધાને ખબર પડી કે દુષ્કાળ જે છે એને દેશ વટો આપવો હોય તો આપ મુઆ વિના સ્વર્ગે જવાશે નહીં. આવેદન પ્રવેદન નિવેદન આપ્યાથી કઈ મેળ નહીં પડે. સરકાર હોતી હે. તો અત્યારે પણ આટલા હજારો લોકો કે છે કે અમારે આ કાર્યક્રમ કરવો પડ્યો. તમારી આખી ધરતી લાખો કરોડો રૂપિયાની ઉપજ આપનારી ધરતી જો હાવ રહાતાળ હોય જતી હોય તો ભલામણા તમે હજી આવેદન પત્ર જ આપ્યા કરશો. આપની જાણ ખાતર આ એક એવો જટિલ પ્રશ્ન છે, એમાં લગભગ સરકારની કાં દાનત નથી અને કાં એમાં કઈક બીજા બધા ડખા છે. દાનત નથી વિશેષ. આપની જાણકાર ચિમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે પણ આવું જ જેતપુરના લોકોએ આંદોલન શરૂ કર્યું હતું અને રાજ્ય ચિમનભાઈ પટેલ મારતે વિમાને જેતપુર આવ્યા હતા, કારણ કે ચૂંટણીઓ માથે હતી એટલે આવ્યા હતા. અને ન્યા એક ફિલ્ટર પ્લાન્ટની બુદ્ધિપૂર્વક જાહેરાત કરી હતી કે આમાંથી હવે કેમિકલ નું બધું પાણી છે. પેલા શું હતું, જેટલા નદી કાંઠાના જેતપુરમાં સાડીના કારખાના છે એ બધા એમને ધોરિયા વાટે પાણી જવા દેતા હતા નદીમાં. એટલે નદીનું પાણી હાવ સત્યાનાશ થઈ ગયું, કોઈ પીવાના લાયક રહ્યું નહીં. પણ પછી એ લોકોએ ફિલ્ટર પ્લાન્ટની વાત કરી ચિમનભાઈ પટેલની સરકારે. એમાં કઈક અમુક રૂપિયાની ફાળવણી પણ જે તે સમયે કરી હતી. અને એ જે જાહેરાત કરી પછી શું થયું એ રાજા રામ જાણે. જેમ અત્યારે બાકી બધી જ પરિસ્થિતિ નિર્માણ થતી હોય કે યોજનાઓ જે છે એ ઘડવા માટે હોય છે, અમલ કરવા માટે ઓછી હોય છે. જેમ વચનો આપવા માટે હોય છે, પાળવા માટે નહીં. એના જેવી આ વાત હતી. ચિમન પટેલની સરકાર પછી કેશુભાઈની સરકાર આવી, બાબુભાઈ જસભાઈ પટેલ થોડોક સમય રહ્યા, સુરેશભાઈ મહેતા પણ રહ્યા, બાકીના કેટલા લોકો તમે જાણો છો. ઇવન શંકરસિંહ વાઘેલાથી માંડીને અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પણ ઓવરઓલ તમે જુઓ તો ચિમનભાઈ પટેલની સરકાર પછી મોટા ભાગનું શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે. પણ આ એક એવી જટિલ સમસ્યા કેન્સર જેવી છે કે એનું કોઈ નિચોડ લાવી શકતા નથી. એટલે અત્યારે બધા આ પાણીની જે રેલી બેલા પણ મેં કીધું એનાથી કોઈને ફેર પડે એમ નથી, સિવાય કે આ છાપામાં આવે ને ચમકે. એનાથી વિશેષ કાંઈ નથી સાહેબ. હવે કે હજી અમે ઉગ્ર આંદોલન કરીશું તો ભલામણ કરીશું. હું ઉગ્ર આંદોલનમાં તમારી શક્તિ વેડફી નાખો છો. ગુણવંત શાહ જે આપણા બહુ પ્રસિદ્ધ લેખક છે, પ્રસિદ્ધ લેખક, ચિંતક અને લેખક, એને એક બહુ સરસ વિધાન કરેલું કે આપણી બેન દીકરી એટલે કે આપણી દેશની નારીઓ
આપઘાત કરવામાં જેટલી શક્તિ વેડફી નાખે છે કે એની પાસે સંઘર્ષ કરવા માટે કાંઈ બચતું નથી. એમ અહીંયા આપણી પ્રજા ખબર નહીં કેમ આવેદન પત્રો આપવામાં એટલો બધો એ લોકો સમયથી માંડીને બાકી બધો જ વેડફાટ કરે છે કે એના કરતા જો આ બધા જ લોકો ભેગા થઈ અને એક બોર્ડર ક્લિયર કરે તો પણ ક્યાંક મેળ પડી જાય એમ છે કે ભાઈ ચાલો અમે લોકો અહીંયા બાંધ બંધાવી દઈએ છીએ, અહીંયા કોઈ કેમિકલ વાળું પાણી ન આવવું જોઈએ. તો એ કઈ એક માણસ આખો ડુંગરો પિક્ચર આવ્યું હતું ને, આખો ડુંગરો ખોદી નાખ્યો, રોડ બનાવ, એક જ માણસે. તો તમે વિચાર કરો, બધા એ પિક્ચરની સરાહના કરી, પણ હું તમને એમ કહું કે નઠારી પ્રજા કેવી કહેવાય કે એક ભાભો, આપણી ભાષામાં કહું તો વયોવૃદ્ધ માણસ, ભલે પોતાની પત્નીની યાદમાં, એક માણસ આખો ડુંગરો ખોદે, કોઈને સાથી હાથ બઢાના, કોઈને એમ નથી કે હાલો આપણે મદદ કરીએ. બધું થઈ ગયું, આખો ડુંગરો કાપી નાખ્યો એવું કહેવાય છે. અને પિક્ચર આવી ગયું પછી જયારે બધું થઈ ગયું, એમાં ગાડીઓ મંડી દોડવા, ત્યારે બધા ખાલી તાળી પાડી, બહુ તમારી મહેનત ગજબ કહેવાય. તો શર્મનાક વાત નથી કે એક માણસ આટલી મહેનત કરે તો કોઈને એમાંથી હાલો શરૂઆત તો કદાચ એક માણસ કરી શકે. એક માણસ શરૂઆત કરીને માની લો કે એ કદાચ ફૂટ 2 ફૂટનું ખાડો ખોદી કાઢે તો કોઈ પૂછે તો ખરી કે ભાઈ શું કામ તમે આ ડુંગરો ખોદો છો? તો એ કે ભાઈ હું મારી પત્ની આવી રીતે અકસ્માત મરી ગઈ ને પહોંચાડી ન શક્યો, એટલે મને એમ લાગે અહીંથી રોડ કાઢવો જોઈએ. તો બીજાએ એમ થવું જોઈએ ને, આ એક જ ભાઈ ની વહુ મરી ગઈ કે એવું તો હતું નહીં, તો બીજાએ મદદ કરવી જોઈએ ને. પણ આપણે ત્યાં માનસિકતા બહુ ખતરનાક છે. આપણે સાર્વજનિક હોય છે એ કોઈનું હોતું નથી. તમે હું બસમાંથી માંડીને ટ્રેનમાં બેસી, આપણે ગમે એને કહી દે, લાગતા વળગતા બોલતા હોય છે, કાકા તમારા બાપુજીની પેઢીની, ત્યાં તો પ્રજાની છે. પ્રજાની છે પણ તમે કોઈ દી પોતા માર્યા? તમે કોઈ દી એમ કીધું કે અહીંયા થૂકાય નહીં, આમાં ગંદકી ન કરાય? એવું તો નહીં. પ્રજાની એટલે કોઈ નહીં. એમ અહીંયા પોરબંદરમાં થયું છે. આવી રેલા રેલી કાઢે કાંઈ ફેર પડે એમ નથી. આપની જાણ ખાતર આ તો અત્યારે સરકારને જો માથે લોકસભા અહીંયા ચૂંટણી છે, સોરી, ગ્રામ પંચાયતો વગેરેની, એટલે તમારી વાત સાંભળી પણ લેશે અને વળી પાછી મેં તમને કીધું એકાદ બે નાની મોટી જાહેરાત કરી દેશે. પણ આ એનો કોઈ કાળે ઉકેલ છે નહીં. એના કરતા હજારો માણસ ભેગા થઈ સાથી હાથ બડાના તો એક દિવાલ કરી નાખે એટલે વાત થાય પૂરી. બીજું સરકારે આફ્ટરઓલ કરવાની તો એ જ છે ને. જે કામ સરકાર કરવાની છે એ તમે મહેનતથી કરો. સરકારમાં શું હોય? ગ્રાન્ટ્સ આપે. બીજું સરકારમાં બીજું કઈ એ આજ કરવાનું છે સરકારી પૈસામાં. તો સરકાર પાસે ક્યાં જાદુ ટોના પૈસા? તો આફ્ટરઓલ આપણા જ છે ને, કરદાતાઓના. તો હા, તો બિલકુલ તમે ખાલી એક માટી લઈ આવીને બુદ્ધિપૂર્વકનો પાળો જે રીતે થતો એ રીતે કરો. અને જો તમે આવી શરૂઆત પોરબંદર વાળા કરશે તો આપની જાણ ખાતર એમાં અર્જુન મોઢવાડિયા જવા દો અને બાબુભાઈ બોખરિયા જવા દો. હવે તો અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા, તો તમે એ કહી શકો એમ છો બાબુ બોખરિયાને, ભાઈ અર્જુનભાઈ ને, કે ભાઈ તમે થોડું પૈસાની ગ્રાન્ટ વગેરે પણ મહેનત કરવા અમે તૈયાર છીએ. તો આ બધું જે લોક ભાગીદારી શબ્દ હતો એ શું હતો? લોક ભાગીદારી શબ્દ આ જ હતો કે સરકારી તંત્રની સાથે લોકોની ભાગીદારી થાય તો સમસ્યા હલ થાય. તો ભલામણ આ રેલા રેલી કાઢો, ફાકા ફોદારી કરો, છાપામાં આવે નથી, કાંઈ થવાનું નથી સાહેબ. એ તો ખાલી ઠીક છે, પણ તમે એનો ઉકેલ જો ખરેખર તમારે જોતો હોય તો લોકો મહેનત કરે, સરકાર પૈસા આપે એટલે વાત થાય પૂરી. પણ હવે કમનસીબે આપણે ત્યાં બીજી પ્રકારની બધી ગતિવિધિઓમાં લોકો શક્તિ વેડફતા હોય છે. જી સાહેબ, આપણે અર્જુન મોઢવાડિયાનું નામ યાદ કર્યું એટલે અમને એક નિવેદન પણ આ બાબતે છે. તો ત્યારે વિપક્ષમાં હતા, પણ આ પ્રોજેક્ટ કોઈ કાળે નહીં આવવા દે એવા અર્જુનભાઈ કહેવા વાળા અત્યારે એકદમ ચૂપ થઈને બેઠા છે. એમના જ વિસ્તારમાં આવડા મોટા જનસમૂહ નીકળે, પણ આપણે કીધું ભાગીદારીની કોઈ વાત નહીં, નહીં કોઈ ગ્રાન્ટની વાત નહીં, નહીં રજૂઆત કરવાની વાત નહીં, કઈ નહીં. ભાજપમાંથી ચૂંટાઈને આવે એટલે પાછા બોલતા બંધ થઈ ગયા છે. આ ભીમા દુલા ઓડેદરા એ ગેંગ જે કહેવાય છે એની વિરુદ્ધમાં અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાં હતા ત્યારે ઉપવાસ ઉપર બેઠા હતા પોલીસ થાણે. અને હમણાં જયારે ભીમા દુલાનું પકડાણા એક કેસમાં, હથિયારો બથિયારો મળ્યા વગેરે વગેરે, તો એ જ અર્જુન મોઢવાડિયા ભાજપમાં આવી ગયા. એટલે એને છોડાવવા માટે એ જ પોલીસ સ્ટેશનમાં ગયા જ્યાં પેલા એને આને પકડવા માટે થઈને ઉપવાસ ઉપર ઉતર્યા હતા. લ્યો, કાચીડા છે ને, કાચીડા એ લોકો પણ થોડોક ટાઈમ લે રંગ બદલવામાં, રાજકારણીઓ કરતા પણ. અને રાજકારણી એને આટી મારે એમ છે. હવે તમે જેમ કીધું તેમ આ પ્રોજેક્ટ ની વાત કરતા હતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં ત્યારે જે કીધું હતું તે અત્યારે તમે જુઓ ચૂપકીદી સાધી લીધી છે ને, કુક મોમ. શું કામ? હવે અત્યારે પડ્યા થશે એમાં નવું પ્રધાનમંડળમાં મને ક્યાંક માથે ટમેટું ફીટ કરી દો લાલ, એટલે હું ટાઉં કરતો નીકળતો થઈ જાઉં. હવે એને એના સિવાય કોઈમાં પડી નથી. હો વાત નહીં, એક વાત. અને પ્રજા આવી રીતે ગાંડા ગધડા કરે, ગારો ખૂંદા કરશે. આ કોઈ ઉકેલ નથી. જો સમજતા હોય તો મેં તમને પેલા કીધું, ચીમનભાઈ પટેલની સરકાર વખતથી આ પ્રશ્ન છે. કેટલા વર્ષ ત્યાં ભલામણા. જો આટલા વર્ષમાં પ્રજાએ મહેનત કરી હોત તો આ ડખો અત્યારે હોતે નહીં.
પણ આપણે ત્યાં કેવું છે હંમેશા કે ઓલા ઊંટનું હોઠ લબડે છે, હમણાં પડે તો ખાઈ જાવ, હમણાં પડે તો ખાઈ જાવ. હવે એ હોઠ કોઈ દી પડવાનો નથી, તમે કોઈ દી ખાઈ શકવાના નથી. સરકારની યોજનાઓ બધી આવી હોય છે, પણ જ્યાં સુધી જનતા નહીં સમજે એવું જરૂરી નથી કે હવે કાલ સવારે કોઈ આપણને સાંભળીને એમ ન કે તો શું રોડે જનતાએ કરી દેવા, હવે હું પુલે જનતાએ બાંધ લેવા. બધું એ બધી છે જનતાએ ને કરી દેવું એમ. તર્કબાજી છે, એ બધી તર્કબાજી છે. ભાઈ કોઈ એમ નથી કેતું, પણ તમે અત્યારે બી આ આંદોલન કરો છો માની લ્યો, તો એના કરતા થોડીક હાથ બટાવો તો ફેર શું પડે ભલા માણા, એમ કહું. આટલા હજારો કેટલા 30 વર્ષ ત્યાં એક એક માણસે એક એક ફૂટ ખોદવામાં મદદ કરી હોત તો અત્યારે આખી દિવાલ કદાચ 300 ફૂટની થઈ ગઈ હોત અને કોઈ કાંઈ મેળ ન પડ્યો. પણ હવે એ કરવું નથી અને આ બધું ચાલ્યા કરે. એના પ્રયાસ ભલે બિલકુલ લોકતાંત્રિક રીતે આવું જ થતું હોય છે, લોકશાહીમાં આવું થતું હોય છે, પરંતુ પ્રજાએ હવે થોડુંક સમજવાની જરૂર છે. ભાઈ જે 3 દશકામાં ન માન્યા એ હવે તમારું અત્યારે આવા ગમે એવા આવેદન કે તમે આવા પ્રદર્શન કરો એટલે માનવાના છે? ન માને સાહેબ. હા, તમે જે રીતે પાણીની અંતિમ યાત્રા અને પાણી મેલું છે ને એને તમે હાઈ ગોકારા કરો અને તમે ધ્યાન આકર્ષક એવા સૂત્રો મૂકી દો ને અમુક પ્રકારના તમે ત્યાં સ્લોગન્સ બધા પુકારો ને એ બધું થાય એટલે શું થાય? મીડિયાના કવરેજ માટે બરાબર છે, એ છાપામાં આવે ને તમારી થોડી જય જયકાર થાય, બહુ સારું આયોજન થયું, પછી બધા ગાંઠિયા ખાઈને છૂટા પડી જાય. પણ એનાથી કાંઈ તમારો મેળ પડ્યો? પોરબંદર એમાં નું સાહેબ કાંઈ આગેવાનોનો મેળ પડી જતો હોય ને પણ બસ તો વાત ઈ જ છે. હવે ઈ જનતા જે લોકો નીકળે છે ને આ પ્લે કાર્ડ થી વગેરે લઈને, એને ઈ સમજવું જોઈએ કે આવા 3 દશકાથી આ જે મહેનત કરે છે તેને નેતાને પૂછવું જોઈએ ને કે ભાઈ તમે અમને આ ઘેટાની જેમ દોરે જાવ છો તો તમને રાખ્યા, તમે અર્જુન મોઢવાડિયાને કેમ ન કહો હવે તમે ભાજપમાં છો ને કો વાત નહીં, પોતાનો વ્યવસ્થા કરાવો નહીં તો અમે પાછા કરી કઈ આપે. ભવિષ્યની ચૂંટણીમાં અને હમણાં માથે ચૂંટણી તો છે જ કાયદેસરની, હમણાં ગ્રામ પંચાયતની ચૂંટણી તો છે. તમે આવવાની છે. અલ્ટિમેટમ આપી દો, અલ્ટિમેટમ આપો, પોરબંદર વાળા એક પણ મત તમને નહીં મળે જો આ ડિંડક તમે નહીં કરો તો. પણ એવું કઈ નથી કરવું. આ દરેકની મિલી ભગત હોય સાહેબ. આ વિપક્ષો દ્વારા બુદ્ધિપૂર્વક ઉભું કરવામાં આવે અથવા તો પીડિતોને કહેવામાં આવે ભરમાવીને પણ કે ચાલો આપણે આંદોલન કરીએ. એટલે આવા આંદોલન થી કઈ થતું હશે ભલામણ? તમે હું દાઉદ ની સામે અહીંયા હુસ્યો કરું, દાઉદ મરી જાય, એને દોભાલે કેવું પડે, કોકને મોકલવો પડે ને ઠામ માર નાખવો પડે તો મેળ પડે. અહીંયા આવેદન પત્ર આપે શું થળું થાય? એટલે આ બધા આવા ડિંડક કરે જાય છે, એ મારી દ્રષ્ટિએ ઉચિત નથી. પ્રજાએ હવે થોડુંક જેમ આપણે કે કાયદો હાથમાં લઈએ સારી વાત નથી, પણ પોતાના ફાયદાની વાત હોય એ તો હાથમાં લેવી એ જોઈએ. તો હવે જોયું. એ ન લે તો પછી આમને ફીફા ખાંડા કરશે, બીજું શું થાય ભાઈ? જી ચોક્કસ સાહેબ, મારી દ્રષ્ટિએ મને એક 2 વાત સામે આવે છે. એક સરકાર છે ક્યાંક ઉદ્યોગપતિની થતી હોય જેતપુરની અંદર અને એ જ પ્રકારે ક્યાંક આ પ્રોજેક્ટ લાવી પોરબંદરના જનતા તો ઠીક, પણ સાથે સાથે સાહેબ દરિયાઈ સૃષ્ટિ છે એને મોટું નુકસાન તો થવાનું. માછલી હોય, અંદર રહેલું ઘાસ હોય, અંદર રહેલું વાતાવરણ હોય, બધું પ્રદૂષિત થવાનું. જુઓ ઉમંગભાઈ, કોઈને માછલી ઉપર દયા નથી, પ્રકૃતિ ઉપર દયા નથી, પર્યાવરણ ઉપર દયા નથી, કોઈને કાંઈ નથી. અમારા ખેતરમાં કાંઈ ન પાકે તેથી અમે ઉભા થઈએ, કોઈ માછલા હાટું નીકળ્યા નથી. આ બધું એટલે જ કઉ છું, રેલો આપણી જ આવે તો જ આપણે થાય એમ છે. પણ મારી સરકાર પછડી તમે પડે તો ઉભો થવું. બિલકુલ સાહેબ તો જો બાકી બધા છોડો યાર, આ બધી બધી પિંજણ વાતો છે, સમજી ગયા? જેમ હિન્દુત્વ અહીંયા સનાતનની વાતો નથી આવતી, સતાધારથી માંડીને ગિરનાર સુધીમાં શું કે સનાતન ધર્મને નુકસાન. એટલે ભાઈ તમારા કૌભાંડથી પૂરા કરો ને, તમે જ હુડ કાઢ્યું સનાતનનું. સનાતન તો પવિત્ર છે, એમાં તમારા સત્યાનાશ એનું કઈ નહીં. એમ આ બધું છોડો. હો વાત નહીં, એક વાત સાહેબ, આપણે કે સરકાર ઉદ્યોગપતિઓની છે. તમે ને હું ઉમંગભાઈ, તમે વિચાર કરો, તમારી ને મારી જ્ઞાતિમાં એક ફંક્શન હોય, જ્ઞાતિમાં મંચ ઉપર કોણ હોય? દાતા હોય છે કે નહીં? કા તમે બહુ ક્લેવર ને હોશિયાર ને ટેલેન્ટેડ હો છો તો તમને મને 5 મિનિટ ખાલી એક વખત કે ફલાણાભાઈ બહુ હારા એમ કરીને ફૂલનો ગુચ્છો આપીને બેહાડી દે. મંચની ઉપર કોણ બેહે? મંચ ઉપર ઠેઠ સુધી 2-3 કલાક હાર તોરા કોણ? જે દાતા હોય તે, જેને જમણવારના પૈસા આપ્યા હોય ઈ, બરાબર? તો ઈ જે દાતાઓનું સન્માન તો કરોડો વર્ષ. આ બધા ઉદ્યોગપતિઓ જે છે એ શું હોય છે સાહેબ? જ્યાં 2-5-10 હજાર કરોડનું રોકાણ જે કરતા હોય ઈ વન કાઇન્ડ ઓફ, પછી તમે એમ ન કહો કે સરકારને ફંડ આપે, ઈ પાછી બીજી બાય પ્રોડક્ટ છે. પણ હો વાતની એક વાત કે ઈ 5-10 હજાર કરોડનું ફંડ રોકીને અહીંયા એક ઉદ્યોગ સ્થાપે તો સરકાર તો સમજે ને ભાઈ અમસ્તું અહીંયા ઉજ્જડ વેરાન હતું. એક જમાનામાં કચ્છમાંથી લોકો મુંબઈ ને પરદેશ ભાગી જતા. શું કામ? ત્યાં કાંઈ પાકતું ની ગાંડા બાવળ સિવાય. અને એક વીઘો જમીન 5,000 માં કોઈ લેવા તૈયાર નતું. આજે 5 લાખ આપો, કોઈ દેવા તૈયાર નથી. તો અદાણીને પોર્ટ આપી દીધું એમ કે આપણે કે સરકાર ઉદ્યોગપતિની છે, પણ આ જમીનના ભાવ વધી ગયા, એ પૈસા કોણ ખાઈ જાય મને કહો? એ ખેડૂતના નથી. એટલે
જો બે પ્રકારની દ્રષ્ટિ છે, તો કુછ પાને કે લીએ કુછ ગવાના પડતા હે. તમારી ત્યાં વેરા નતો, વગડો હતો, કોઈ ભોજોભાઈ રહેવા તૈયાર નતો, ત્યાં માન્યો કે અદાણીને દઈએ, અદાણીને નતો દીધો, તેથી તમે ત્યાં ક્યાં કોઈ પોર્ટ ઉભું કરીને કરોડો રૂપિયા કાઢી લીધા? કરી એ તો નાખ્યું છે. વેરાન દરિયો તો અમને પડ્યો જ તો. હવે એ તો ધન્ય હો કે ભલે તમે એને બધું જે આપ્યું હોય તે સમજી લો, પણ તમે આજુબાજુમાં ટાયર વાળા, પંચર વાળા, ગાંઠિયા વાળા, ફલાણા વાળા, રોડ વાળા, આ બધાને કમાણી થઈ કે નહીં? બીજું માણસો તો જોશે કે નહીં? અદાણીને કઈ 5-10 હજાર છોકરા છે કે બધા પોતાના જ કરી લે? એ મૂકી દે. તમારા બધા માણસો તો જોશે જ ને. એટલે આ બધી છે ને થોડીક સમજવા જેવી છે. ઉદ્યોગપતિની સરકાર નથી, ઉદ્યોગપતિ થકી રોજગારોની નિર્માણ થતું હોય છે, જીડીપી નું પૈસા આવતા હોય છે, ઇધર ઉધર આયાત નિર્યાતની બધી વાતો થતી હોય છે ને, એનાથી આપણો દેશનું જે કઈ તમે કહો છો રેવન્યુ વગેરે એ બઢતું હોય છે. એટલે ઉદ્યોગપતિઓ અછવાના દુનિયા આખી કરે. અત્યારે નરેન્દ્ર મોદી પછી થયું, આની પહેલા ટાટા બિરલા હતા, શું કોંગ્રેસ વાળા શું કીધું, નેહડામ નાખી દીધા હતા. એને નતું આપ્યું કઈ ભૂતકાળમાં? એવું હોય કોઈથી? એટલે ભાઈ આ કરોડો વર્ષોથી આયલું આવે છે. આ બધી માનસિકતા છે એ છોડો. જે કોઈમાં ટેલેન્ટ હોય એને સરકાર મદદ કરતી હોય છે, પછી થોડો ઘણો પોતે ફાયદો લે. સરકાર કઈ દૂધે જોયેલી હોય નહીં, કારણ કે સરકાર આપણામાંથી આવી ને, એ કઈ આસમાનથી ઉતરી છે? સરકાર ક્યાંથી બની છે? આપણામાંથી. આપણી માનસિકતા કેવી છે? આપણી માનસિકતા કેવી છે? આપણે સીએ નથી રાખતા કે ગમે એમ થાય, ગમે એટલી કમાણી થાય, ગમે એવો ખર્ચો બતાવી દો, ઓલામાં ઇન્કમ ટેક્સમાં નીલ બતાવવાનું, 1 રૂપિયો ટેક્સ નથી ભરવો, અને સગવડ પાછી બધી જોઈએ છે. રોડે જોઈએ, લાઇટે, સ્ટ્રીટ લાઇટે જોઈએ છે, ફલાણું જોઈએ છે. એટલે વાત એવી છે, કોઈને પોતાના દુર્ગુણો દેખાતા નથી, અને ગામમાં આંગળી ચીંધવાની મજા આવે છે. પોરબંદર ને લાગે વળગે ત્યાં સુધી સાહેબ આ ઘટનામાં, એટલે કે અત્યારે જેની નિવેદન પત્ર આપે છે, એના કરતા પ્રજા હજી કોઈક રચનાત્મક કાર્ય કરીને, જો આ બધાને આટલી તાકાત વાળી જે પ્રજા છે, જુઓ અહીંયા કેટલા 5-10 હજાર માણસો ભેગા થયા હોય, એક પાવડો ખોદે ને, એક પાવડો આમ કરે ને, તો અત્યારે અહીંયા કેનાલ જેવું થઈ ગયું હોત, અને એ પ્રેરણારૂપ બન્યું હોત. જેમ ઓલો સ્ટોન મેન ની વાત મેં તમને કીધું તેમ, પથ્થર તોડીને આખો ડુંગરો તોડીને બનાવ્યું, તેના ઉપર પિક્ચર બન્યું. એમ તમે એક પાવડો માર્યો હતો, એટલે તમારે કેનાલ જેવડી વ્યવસ્થા થઈ ગઈ હોત. અને એક પથ્થર નાખો, તમે વિચારો, ઓલે રામ સેતુ બંધાતો તો ખિસકેલી કાંકરી નથી નાખી કે ભાઈ આપણે આપણાથી બને તો કરો. કાંકરી તો કાંકરી, ભલે આપણે હનુમાનજી જેવડા પહાડ ન નાખી કે એમ, તમારાથી બને તો કરો. તમે આવેદન પત્ર નીકળો, શરમ ના આવે? આપણે એટલા બધા માણસો, બળુકા માણસો છે, 10,000 માણસો, ભાઈ હાય હાય કરતા નીકળે, એના કરતા કામ કરી નાખો તો બધો ડખો મટે. સરકારની રાહ જોયા વગર તમારે તમારું ભવિષ્ય, આમાં કે ખુદી કો કર બુલંદ ઇતના कि हर तकदीर को लिखने से पहले खुदा पूछे बता दे बंदा तेरी रजा क्या है. તમારી તાકાત બતાવો તો સરકાર ઝૂકી જાય. જયેશ રાદડિયા અમે ઝૂકી કે નહીં? દિલીપ સંઘાણી અમે ઝૂકી ગઈ કે નહીં? તો બસ, તો પછી તાકાત બતાવો. બાકી આવા રોજણા રોઈએ કાંઈ મેળ પડશે નહીં. આવા આવેદન પત્ર આપ્યા કરજો અને અમે છાપ્યા કરશું, વાત થાય પૂરી. આનો કોઈ ઈલાજ નથી સાહેબ. જી છેલ્લો પ્રશ્ન, ટૂંકમાં જવાબ જોઈએ છે. નિરાકરણ સરકાર તરફી કે બેનું ભેગું થાય તો જ આવે, કે પછી આમાં સરકાર, તમને લાગે છે એક બાજુ ચૂંટણીનો માહોલ હવે થશે સ્થાનિક સ્વરાજનો, તો સરકાર કંઈક થોડું ઘણું આગુ પાછું કરે એવું લાગી રહ્યું છે? પણ ભાઈ, મનુષ્ય યત્ન તો ઈશ્વર કૃપા. એમ મનુષ્ય યત્ન તો સરકારની પર કૃપા. સરકાર એટલે કે તમે અર્જુન મોઢવાડિયાને હુવા દ્યો માને ભાઈ સાહેબ, તમે છૂટો શું કરવા? ઈ શું કામ સુઈ શકે? તમે એના ઘરે જાવ, અહીંયા રેલી કાઢો, અર્જુનભાઈ ઘરે ધૂન બોલાવો, ચાલો. જ્યાં સુધી આ ડખો પતે નહીં ત્યાં સુધી ઉડતા નહીં, હાલો કરો અખંડ રામધૂન. હમણાં ખેલ પતે. તમારે જે કરવું છે નથી, નબળી નાળ દબાવી નથી, ગામમાં ગોકીરો કરવો, તાવ તમને આવે અને ગોળી હું ખાવ તો મટે કોઈ દી? તમારે જેને બીમાર હોય એને દવા પીવી પડે. એવી રીતે મુશ્કેલી તમારી છે, કોને કારણે છે? ભારતીય જનતા પાર્ટીને કારણે. તો હુવા દ્યો મને, એને શું કામ હુવા દ્યો છો? ત્યાં જાઓ ને ધબધપાટી કરો એટલે વાત થાય પૂરી. એ લોકશાહી છે. આપણે ક્યાં કઈ હલ્લો મચાવો? આપણે ક્યાં કઈ છોકરાને તમે આટી જાઓ? આપણે ક્યાં કઈ ખોડા ઉપર પાણા મારો? એવું તો કઈ છે નહીં. તમે ત્યાં રામધૂન બોલો, તો રામધૂન ગાંધીજીની ભાષામાં કહું છું, રામધૂન બોલો છે. આગલી ત્રીજે દિવસે ભાઈ ભાગે. પણ અત્યારે તો મેં કીધું એમ, ઈ ટમેટાની લાહીમાં છે. મને ગમે એમ કરીને કેબિનેટ બનાવજો એટલે હું મંડું ટાવ ટાવ કરીને ફરવા. તો તમે બધા અહીંયા ગામમાં હિમમાં ગોકીરો કરે, ઓલો ક્યાં ગાંધીનગર છે, એનો શું મતલબ સાહેબ? એટલે આ બધી ઉત્તર દક્ષિણ જેવી વાતો છે. એમ કઈ મેળ નહીં પડે. પ્રજાએ કાયદો હાથમાં ન લે તો કઈ નહીં, પોતાને ફાયદો થતો હોય એવી વાતો હાથમાં લેવી જ પડશે. જી ચોક્કસથી. ખૂબ ખૂબ આભાર સાહેબ જોડાવા માટે. અને ખાસ કરીને મેઇન વાત એ જ છે કે ભાઈ, હાથમાં પ્રજાના છે ને, પ્રજાએ નક્કી કરવાનું છે. રેલા રેલી કાઢવાથી કશું થવાનું નથી. જગદીશભાઈનું કહેવું છે કે એક વ્યક્તિ એક પાવડો 11 વર્ષથી જો આ મુસીબતો જે સામનો પોરબંદર કરી રહ્યું છે, એક વ્યક્તિએ જો પાવડો મારવાની શરૂઆત કરી હોત તો એ ક્યાંય કેટલા ફીટ ઊંચી છે એ દિવાલ ઊભી થઈને ઊભી હોત. અને ખાસ કે જ્યારે તમે ચૂંટેલા જે ધારાસભ્ય અથવા તો સાંસદ કેમ ચૂંટીને લાવ્યા છો, શેના માટે ચૂંટીને લાવ્યા છો, ને શું તમારે કામ કરાવવાનું છે એમની પાસે, એનો હિસાબ જ્યાં સુધી પબ્લિક માંગતી નહીં થાય ત્યાં સુધી પબ્લિકને રોવાનો, રજળવાનો અને સમસ્યાનો સામનો કરવાનો વારો આવશે. એમાં કોઈ નવાઈ નથી. અને એટલા માટે જ
કરે કોઈ અને ભરે કોઈ જેવી પરિસ્થિતિ જેતપુરના ડાઇંગ મિલ અને જે ડીપ સી પ્રોજેક્ટ જે આવી રહ્યો છે એના કારણે પોરબંદરની થવા જઈ રહી છે. ક્યાંક એ પ્રજાએ પણ સમજવાનું રહેશે કે જે આંગળી ચીંધવા વાળા આગેવાનો જે છે એ આગેવાનો કોના તરફી અથવા તો કોના થકી કામ કરી રહ્યા છે એ પણ પ્રજાએ જાણવાનું રહેશે અને એના થકી જ પોતે નક્કી કરવાનું છે કે રેલા રેલી કાઢવાથી શક્યતા હવે જો નહિવત દેખાતી હોય તો કાયદો હાથમાં ન લેવાય, પરંતુ જ્યાં ફાયદો હોય ત્યાં આપણું કામ એ કરવું એ ચોક્કસ છે. એના માટે જ લોકોએ ખુદે હવે ક્યાંક કોઈક એવા પગલા લેવા પડશે કે જેથી કરીને જે સમસ્યા છે તેનો ઉકેલ આવી શકે.